હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારી ચેનલ લેટ્સ કુક માં। આજે આપણે બનાવીશું પાત્રાનું શાક। સૌથી પહેલાં અહીં મેં પાત્રા બાફી લીધા છે। જો તમારે આ કઈ રીતના બનાવેલા છે એનો વિડીયો જોવો હોય તો કમેન્ટ જરૂરથી કરજો। તો હવે આપણે બાફેલા છે પાત્રા છે એને આપણે નાના પીસમાં કટ કરી લઈશું। પછી એક કઢાઈમાં આપણે થોડું 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરી અને એમાં રાઈ મેથી જીરું એડ કરશું। રાઈ મેથી તતડે પછી આપણે એમાં હિંગ એડ કરી અને આદુ લસણની પેસ્ટ એડ કરીશું। પછી આપણે તેમાં ટમેટા અને બેઝિક મસાલા એડ કરીશું। પછી આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈશું। ટમેટા ગળે ત્યાં સુધી આપણે એને કૂક કરીશું અને સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરીશું। હવે ટમેટા સરસ ગળી ગયા છે તો આપણે તેમાં 1.5 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને આ રીતના જે રીતના વિડીયોમાં દેખાય છે તે રીતના પાણી ઉકળે પછી આપણે તેમાં પાત્રાના પીસ એડ કરી અને બરોબર મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણું કાઠિયાવાડી સ્ટાઇલનું પાત્રાનું શાક, જેને આપણે રોટલી, લસણની ચટણી અને પાપડ સાથે સર્વ કરીશું। તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો।